जय श्री गणेशाय नमः। जय माताजी। प्रिय दर्शक मित्रों, आप સૌનું હાર્દિક સ્વાગત છે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર। હું મુકુંદ જોશી આપને આજે બુધવાર 15 એપ્રિલ 2026નું દૈનિક રાશિફળ જણાવવા જઈ રહ્યો છું। આજનો દિવસ બુધ ગ્રહનો હોવાથી બુદ્ધિ, વ્યવહાર, વાણી, વેપાર અને નાણાકીય નિર્ણય માટે ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે। તો ચાલો જાણીએ મેષ રાશિથી મીન રાશિ સુધી તમામ 12 રાશિઓનું વિગતવાર રાશિફળ। પહેલી રાશિ છે મેષ રાશિ। આજનો દિવસ તમારા માટે ઉર્જાથી ભરેલો રહેશે। કામકાજમાં આગળ વધવાની તક મળશે। કોઈ મહત્વની જવાબદારી તમને મળી શકે છે। નોકરીમાં અધિકારીઓ તમારી કામગીરીથી ખુશ રહેશે। વેપારમાં નવા ઓર્ડર મળવાની શક્યતાઓ રહેલી છે। ઘરેલું વાતાવરણ સારું રહેશે, પરંતુ ગુસ્સા પર ખાસ નિયંત્રણ રાખશો તો વધુ સારું। પ્રેમ સંબંધોમાં થોડી ગેરસમજ ઊભી થઈ શકે છે। વાતચીતથી ઉકેલ લાવો। નક્કી કલર છે લાલ, લકી નંબર છે 9। આજનો ખાસ ઉપાય જોઈએ તો હનુમાનજી મહારાજને સિંદૂર ચડાવો। બીજી રાશિ છે વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ નાણાકીય દ્રષ્ટિએ લાભદાયક સાબિત થઈને રહેશે। અટકેલા પૈસા પાછા મળવાની શક્યતાઓ રહેલી છે। જમીન, મકાન અથવા વાહન સંબંધિત ચર્ચા થઈ શકે છે। વેપારમાં ધીમી ગતિ હોવા છતાં ધીરજ રાખશો તો લાભ જરૂરથી મળશે। પરિવારમાં શુભ વાતાવરણ રહેશે। જીવનસાથી સાથે સમય વિતાવવાનો મોકો મળશે। આરોગ્યમાં પેટ તેમજ ગળાની તકલીફ થઈ શકે છે, તો ખાસ ધ્યાન રાખવું। લકી કલર છે સફેદ, લકી નંબર છે 6। આજનો ખાસ ઉપાય જોઈએ તો માતા લક્ષ્મીજીને ખીરનો ભોગ ધરાવો। ત્રીજી રાશિ મિથુન રાશિ। મિથુન રાશિના જાતકો માટે બુધવારનો દિવસ તમારી રાશિ માટે ખાસ શુભ રહેલો છે। આજે તમારી વાતચીત અને બુદ્ધિ લોકો પર અસર કરશે। નોકરીમાં પ્રમોશન અથવા નવી જવાબદારીના સંકેત મળી રહ્યા છે। વેપારમાં નવા કરાર થઈ શકે છે। મિત્રો તરફથી સહયોગ પ્રાપ્ત થશે। પ્રેમ જીવનમાં આનંદ રહેશે। વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં સફળતા અને આત્મવિશ્વાસમાં વધારો થશે। લકી કલર છે લીલો તેમજ લકી નંબર છે 5। આજનો શુભ ઉપાય શ્રી ગણપતિજી મહારાજને દુર્વા અર્પણ કરવા। ચોથી રાશિ કર્ક રાશિ। કર્ક રાશિના નામાક્ષર છે હ અને ડ। કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ભાવનાત્મક રીતે થોડો સંવેદનશીલ રહી શકે છે। મનમાં વિચારો વધારે રહેશે, પરંતુ ધીરજ રાખવી જરૂરી છે। નોકરીમાં કામનો બોજ વધી શકે છે। કોઈ જૂનો મુદ્દો ફરી સામે આવી શકે છે। આર્થિક બાબતમાં ખર્ચ વધી શકે છે। ફિજૂલ ખર્ચ ખાસ ટાળો। પરિવાર સાથે ચર્ચા વાતચીતમાં નમ્રતા રાખશો તો વાત બગડતા રહી જશે। લકી કલર ક્રીમ, લકી નંબર છે 2। આજનો ખાસ ઉપાય જોઈએ તો શિવલિંગ પર દૂધનો અભિષેક જરૂરથી કરો। પાંચમી રાશિ સિંહ રાશિ। સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારી પ્રતિષ્ઠા વધારશે। કામકાજમાં નવી તક મળશે। રાજકીય અથવા સરકારી કામોમાં લાભ થઈ શકે છે। વેપારમાં નફો વધવાની શક્યતાઓ રહેલી છે। આજે તમારા નેતૃત્વ ગુણો લોકો ઓળખશે। પરિવારમાં માન સન્માન મળશે। પ્રેમ સંબંધોમાં નવી શરૂઆત થઈ શકે છે। આરોગ્ય એકદમ સારું રહેશે, પરંતુ આંખોની થાકથી ખાસ બચો। લકી કલર છે સોનેરી ગોલ્ડન, લકી નંબર છે 1। અને આજનો ખાસ ઉપાય જોઈએ તો સૂર્યદેવને જળનો અર્ઘ્ય આપો। છઠ્ઠી રાશિ કન્યા રાશિ। કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સફળતા આપનારો સાબિત થશે। કામમાં સંપૂર્ણ ફોકસ રાખશો તો મોટી પ્રગતિ થઈ શકે છે। નોકરીમાં ઇન્ક્રીમેન્ટ અથવા માન સન્માનની શક્યતાઓ રહેલી છે। વેપારમાં નવા ગ્રાહકો જોડાશે। પરિવારમાં સુખ શાંતિ રહેશે। જીવનસાથી સાથે કોઈ મહત્વની ચર્ચા થઈ શકે છે। આરોગ્યમાં પીઠ અથવા કમર દુખાવાની શક્યતાઓ રહેલી છે। લકી કલર છે આસમાની, લકી નંબર છે 5। આજનો ખાસ ઉપાય બુધવારના દિવસે ગાયને લીલું ઘાસ ખવડાવો। તુલા રાશિ। તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સંતુલન રાખવાનો છે। કાર્યક્ષેત્રમાં તમને ટીમ સાથે કામ કરવું પડશે। ભાગીદારીના વ્યવસાયમાં લાભ મળી શકે છે, પરંતુ કોઈ પર અંધવિશ્વાસ ન કરશો। પૈસા બાબતે સમજદારીથી નિર્ણય જરૂરથી લો। પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે। લગ્ન જીવનમાં ખુશી આવશે।
આજે કોઈ શુભ સમાચાર મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. આજનો લકી કલર છે ગુલાબી, લકી નંબર છે 6 અને આજનો ખાસ ઉપાય જોઈએ તો માતા દુર્ગાને લાલ ફૂલ અર્પણ કરો. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન અને ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સંઘર્ષ બાદ સફળતા અપાવશે. કાર્યસ્થળે વિરોધીઓ સક્રિય રહેશે, પરંતુ તમે તમારી બુદ્ધિથી આગળ નીકળશો. નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે. વેપારમાં ધીમી ગતિ છતાં લાભ જરૂરથી થશે. ઘરમાં વડીલોની સલાહ કામ આવશે. આરોગ્યમાં બ્લડ પ્રેશર અથવા માથાનો દુખાવો થઈ શકે છે. લકી કલર છે મરૂન, લકી નંબર છે 9. આજનો ખાસ ઉપાય જોઈએ તો હનુમાનજી મહારાજના હનુમાન ચાલીસાના પાઠ જરૂરથી કરો. 9મી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યને તેજ બનાવશે. આજે લાંબી મુસાફરીના યોગ બની રહ્યા છે. નોકરીમાં સારી તક મળી શકે છે. વેપારમાં નવી ડીલ અથવા નવો પ્રોજેક્ટ હાથમાં આવી શકે છે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધમાં વિશ્વાસ વધશે. વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં પ્રગતિ થશે. લકી કલર છે પીળો, લકી નંબર છે 3. આજનો ખાસ ઉપાય જોઈએ તો ગુરુદેવને વંદન કરી પીળી દાળનું દાન જરૂરથી કરો. 10મી રાશિ મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ધીરજ અને પરિશ્રમનો સાબિત થઈને રહેશે. કામકાજમાં થોડો વિલંબ થઈ શકે છે, પરંતુ અંતે સફળતા તમારી જ રહેશે. નોકરીમાં ધીરજથી કામ કરો. વેપારમાં કોઈ મોટો નિર્ણય લેતા પહેલા ખાસ વિચારો કરો. ઘરેલું જવાબદારીઓ વધી શકે છે. જીવનસાથી સાથે નાની બાબતે વિવાદ ટાળો. આરોગ્યમાં થાક અને કમજોરી થઈ શકે છે. લકી કલર છે ગ્રે, લકી નંબર છે 8. આજનો ખાસ ઉપાય જોઈએ તો શનિદેવને તલનું તેલ ચડાવો. 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ મિત્રતા અને સફળતાનો છે. નોકરીમાં નવી તક મળશે. વેપારમાં આવક વધી શકે છે અને નવા સંપર્કો બનશે. સામાજિક ક્ષેત્રમાં માન સન્માન મળી શકે છે. પરિવારમાં ખુશીની ક્ષણો આવશે. પ્રેમ જીવનમાં આનંદ રહેશે. આજે મન પ્રસન્ન રહેશે અને નવા વિચારો આવશે. આજનો લકી નંબર છે, લકી કલર છે વાદળી, લકી નંબર છે 4. આજનો ખાસ ઉપાય જોઈએ તો શિવજીને બિલ્વપત્ર અર્પણ કરો. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ આધ્યાત્મિકતા અને શાંતિ અપાવશે. કાર્યક્ષેત્રમાં ધ્યાનથી કામ કરશો તો લાભ જરૂરથી થશે. નોકરીમાં તમારી પ્રતિષ્ઠા વધશે. વેપારમાં ધીમે ધીમે લાભ થઈ શકે છે. પરિવારમાં શુભ વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધોમાં ભાવનાઓ વધુ રહેશે. વાતચીતથી નજીકતા વધશે. આરોગ્યમાં ઊંઘની અછત થઈ શકે છે. લકી કલર છે સફેદ, લકી નંબર છે 7. આજનો ખાસ ઉપાય જોઈએ તો ભગવાન શ્રી વિષ્ણુના સહસ્ત્ર નામ અથવા ઓમ નમો નારાયણના જાપ જરૂરથી કરો. આજનું ખાસ સૂચન તમામ રાશિઓ માટે. આજે બુધવાર હોવાથી વાણી, વિચાર અને વ્યવહાર પર ખાસ ધ્યાન આપો. કોઈને અપમાનિત ન કરશો નહીં. મીઠી વાણીથી કાર્ય સફળ થશે. આજનો દિવસ નવા પ્લાન, વેપાર, શિક્ષણ અને નાણાકીય આયોજન માટે ખૂબ જ ઉત્તમ રહેલા છે. પ્રિય દર્શક મિત્રો, આજનું રાશિફળ આપને કેવું લાગ્યું તે કોમેન્ટમાં જરૂરથી લખજો. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલશો નહીં. લાઈક પણ કરજો અને શેર પણ કરશો. ફરી મળીશું આવતીકાલના રાશિફળ સાથે. ત્યાં સુધી મુકુંદ જોશીને આપ રજા આપશો. આપ સૌને શુભ દિવસ શુભકામનાઓ પાઠવું છું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો.